आज सब आवे निज पद आत्मरूप पुण्य न्याय के भगसीन करो आज श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से 7મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. નિશ્ચયાભાસી પ્રકરણ છે. નિશ્ચયાભાસી દ્વારા જે વિપરીત માન્યતાઓ છે, જે ભૂલ છે, એ ભૂલોનું નિરાકરણ કરવા અર્થે આ ટોપિક આપણે વાંચી રહ્યા છીએ. એમાં પેજ નંબર 203 મૂળ ફોર્મ્યુલા એ છે ભૂલનું કે મિથ્યા દૃષ્ટિ જે નિશ્ચયની ઓળથી જે સ્વરૂપ છે એવું સ્વરૂપ સર્વથા એવું સ્વરૂપ છે એમ માને છે. એનો અર્થ શું કે દ્રવ્ય સ્વભાવની ઓળથી તો એવું સ્વરૂપ છે, પણ વર્તમાન પર્યાયમાં પણ પોતાનું એવું સ્વરૂપ માની લે છે. અને જે વ્યવહારનું જે સ્વરૂપ કહ્યું છે એનું સર્વથા નિષેધ કરે છે. પર્યાયનું જે સ્વરૂપ કહ્યું છે જે વ્યવહારને એનું વિષય છે, વ્યવહાર તરીકે પણ પર્યાય તરીકે પણ સ્વીકાર કરતું નથી, એનો સર્વથા નિષેધ કરે છે. જે દ્રવ્ય સ્વભાવની ઓળથી સ્વરૂપ છે એને દ્રવ્ય દૃષ્ટિથી અનુભવ કરવાના બદલે પર્યાય દૃષ્ટિથી અનુભવ કરે છે, એ નિશ્ચયાભાસીની ભૂલ છે. જો એમાં આ લખ્યું ને અંતિમ સમેટતા 3 પ્રકારની ભૂલોની ચર્ચા થઈ ચૂકી છે, અને અંતમાં કહે છે કે એ જ પ્રમાણે અનેક પ્રકારથી કેવળ નિશ્ચયના અભિપ્રાયથી વિરુદ્ધ શ્રદ્ધાનાદિક કરે છે. 293 ભાગ શું કેવું થાય છે? અનેક પ્રકારની. ખરેખર તો ભૂલ તો એક જ પ્રકારે છે કે જે નિશ્ચયની જે વસ્તુ છે, નિશ્ચય નહીંથી જે વસ્તુનું સ્વરૂપ છે એ નિશ્ચયથી ન માનતા પર્યાયની અંદર એવા સ્વરૂપનો સ્વીકાર કરે છે. એટલે સર્વથા એવું સ્વરૂપ માની લે. એમાં 3 પ્રકારની ભૂલોની ચર્ચા થઈ ચૂકી. આત્માનું સ્વરૂપ કેવળ જ્ઞાન સ્વરૂપ છે, તો વર્તમાન પર્યાયમાં મતિ જ્ઞાન હોવા છતાં એને કેવળ જ્ઞાનનો સદભાવ માને છે. રાગાદિથી રહિત આત્માનું સ્વરૂપ છે, સ્વભાવ છે, પરંતુ એ વર્તમાન પર્યાયમાં જ એનો અભાવ માની લે છે. સ્વભાવથી જોવામાં આવે તો આત્મા કર્મ નો કર્મના બંધથી રહિત છે, અબંધ સ્વરૂપ છે, પરંતુ વર્તમાન પર્યાયમાં જ બંધથી રહિત માની લે છે. આવીને 3 પ્રકારની ભૂલો. એ પ્રમાણે માનીને આત્માના સ્વરૂપનો લાભ ચૂકે છે, કસાયના અભાવ કરવાનો પુરુષાર્થ કરતો નથી. મૂળ વસ્તુ આ છે. આમાં જે આ ફોર્મ્યુલા છે ધ્યાન રાખવાનું કે જે આધ્યાત્મિક કથન છે એનો આમાં વિરોધ નથી, એ ધ્યાન રાખજો. હવે આપણે જે ટોપિકમાં જઈ રહ્યા છીએ, હવે જે નેક્સ્ટ ચાલુ કરી રહ્યા છીએ, એમાં તમને એમ લાગશે કે જે આપણને આધ્યાત્મિક પ્રેરણા આપવામાં આવે છે અને તમે એમાં નિશ્ચયાભાસના દર્શન કરાવો છો, તો પછી એ તો નિશ્ચય નહીંના જે વિષય છે એનો વિરોધ થતો દેખાય છે. તો અહીંયા નિશ્ચય નહીંના વિષયનો અથવા નિશ્ચય નહીંથી સ્વરૂપનું છે એનો વિરોધ નથી અને ક્રિયાકાળનું સમર્થન નથી. બે વાત ધ્યાન રાખજો, હે ને? અહીંયા તો જે આ ભાસરૂપ ભૂલ છે, ભૂલ મટાડવી છે.
પહેલાથી સાવધાન કરી દઉં તમને. હવે જે બધી ચર્ચાઓ થવાની છે એમ લાગે કે આવું તો આપણે કરી જ રહ્યા છે, આવું તો કરવાનું કહ્યું છે, આપણો તો ધ્યેય જ છે આત્માનો અનુભવ કરવાનો, તો પછી કેમ આમ કહે છે? એ બધી ચર્ચા હવે પ્રારંભ કરું છું. જુઓ, મેં અભિપ્રાયની ભૂલ સમજી. અને આ જે ભૂલ છે ને, નિશ્ચયાભાસ, વ્યવહારાભાસ, પહેલા બહુ ચર્ચા થઈ ચૂકી છે. આ કોઈ ક્રિયાને લઈને કે કોઈ પરિણામને લઈને ભૂલ નથી. ક્રિયા તો એવી જ હશે, તત્વચિંતન જ કરશે, પરંતુ એમાં અભિપ્રાય શું છે, એ કોને મોક્ષ માર્ગ માને છે, એ અભિપ્રાયમાં ભૂલ, શું માને છે, અને એના ઉપર ઘણું વજન આપ્યું છે. અને ખરેખર ભૂલ ત્યાંથી જ હોય છે. એટલે એ રીતે જો જીનવાણીમાં તો અનેક નયોની અપેક્ષાથી કોઈ ઠેકાણે કેવું તથા કોઈ ઠેકાણે કેવું નિરૂપણ કર્યું છે. હવે આ પોતાના અભિપ્રાયથી નિશ્ચયની મુખ્યતાથી જે કથન કર્યું હોય તેને જ ગ્રહણ કરી મિથ્યા દ્રષ્ટિને ધારણ કરે છે. આવી ગયું કન્ક્લુઝન કે નિશ્ચયની મુખ્યતાથી કથન કર્યું હોય કે આત્મા ત્રિકાલ શુદ્ધ છે, નિશ્ચયની પ્રધાનતાથી છે, તો એ રીતે સ્વભાવની ઓળથી અનુભવ કરવાના બદલે વર્તમાન પર્યાયમાં જ શુદ્ધતા માની લે છે. એ રીતે જેટલા બી નિશ્ચયના કથન છે, એ કથનમાં એનો જે અભિપ્રાય છે, એ અભિપ્રાય જે ખોટો અભિપ્રાય તો છોડતો નથી, પણ વર્તમાન પર્યાયમાં જ જે એ પ્રમાણે માની લે છે. અને સરવાળે એને પાપ પુણ્યની રુચિ છૂટતી નથી. મૂળ વસ્તુ અહીંયા એ કહેવું છે કે પુણ્યની પ્રવૃત્તિ છોડી દે છે. તત્વ વિચાર, તત્વ સંબંધીનો વિકલ્પ, એ સંબંધી જે આવે છે ભૂમિકામાં, પરંતુ એ માની લે છે કે વિકલ્પ રહિત છે ને, તો મને વર્તમાન પર્યાયમાં વિકલ્પ જ નથી એક. અને જે વિકલ્પાદી જે થાય છે એનો કર્તા બનવાનો નિષેધ છે, કરવા લાયક છે એમ નથી, પરંતુ આવા વિકલ્પ જ ન હોય એમ કરી અને પાપ પ્રવૃત્તિમાં લાગી જાય. પણ ન એને પુણ્યની રુચિ છૂટી છે, પુણ્યની પ્રવૃત્તિનો નિષેધ કરે છે. સાંભળજો, આ તમને એક ઓર એંગલ આપી દો કે નિશ્ચયાભાસી પુણ્ય પ્રવૃત્તિનો, સદાચાર પ્રવૃત્તિનો નિષેધ કરે છે. પુણ્ય પ્રવૃત્તિનો નિષેધ કરે છે, પણ પુણ્યની રુચિનો નિષેધ નથી કરતો. હાલા, આ વાત સમજવા જોઈએ. અશુભ ક્રિયામાં પ્રવર્તે છે, અશુભ ક્રિયામાં પ્રવર્તે છે, એ કોઈ ક્રિયામાં પ્રવર્તે છે એટલે સ્વચ્છંદ છે એમ નહીં. આ બે ત્રણ હું તમને ફોર્મ્યુલાઓ કહી દઉં સાથે સાથે, આગળ આ બધું કામ આવશે. આપણે જ્યારે કોઈ નિશ્ચય પ્રધાન કથન કહે, નિશ્ચયની વાત ચાલતી હોય અથવા નિશ્ચયની વાતની ચર્ચાઓ કરતા હોઈએ અને એ જીવના જીવનમાં કોઈ અશુભ ક્રિયા જોવા મળે, તો આપણે એને શું સમજી લઈએ છીએ કે સ્વચ્છંદ થઈ ગયું. સમજ? તો એ તો અહીંયા આપણે નિરૂપણ બી રીતે કરતા હોઈએ ક્યારેક કે એમ કરીને વ્યવહાર આદિનો નિષેધ કરે છે, પર્યાયની અંદર શુભ ભાવનો નિષેધ કરે છે, નિષેધ કરીને પછી પાપ પ્રવૃત્તિમાં ચાલ્યો જાય છે. એટલે જે પણ કોઈ પાપ પ્રવૃત્તિમાં બધા દેખાય છે એ સ્વચ્છંદ છે એમ નહીં સમજી લેવું સર્વથા. સાંભળજો, કેમ કે અશુભાદી પ્રવૃત્તિમાં તો જ્ઞાનીઓ પણ જોવા મળે છે. આવા પોઈન્ટ ધ્યાન કરજો. અને કોઈ પર્યાયની અંદર શુભ વ્યવહાર ચાલતો હોય એટલે વ્યવહાર પાછી થઈ ગયો એમ નહીં, કેમ કે શુભ ભાવરૂપ જીવન તો એને જ્ઞાનીનું પણ જોવા મળે છે. એને કર્તવ્યરૂપ જીવન જીવે છે, એની લાઈફસ્ટાઈલ છે. જ્ઞાનીની લાઈફસ્ટાઈલ કેવી હશે? મૂળજાતની લાઈફસ્ટાઈલ કેવી રીતે હશે? બાહ્યમાં શુભ પરિણમીને જ હશે ને, અંતરંગમાં તો વિતરાગતા ચાલે છે. તો આપણે સર્વથા આપણે ક્રિયાની ઓળથી જ કોઈ આ ભાસ કહી દઈએ એમ નથી, કેમ કે આ અભિપ્રાયની ભૂલ છે. મારે એ બતાવવું છે. તો તમે કહો છો ને કે અશુભમાં લાગી જાય છે, તો કે અશુભમાં લાગી જાય છે એનો આધાર જીનવાણી છે. એને ખ્યાલ આવે? જીનવાણીનો આધાર લઈને, જીનવાણીના કથનનો આધાર લઈને અશુભ પ્રવૃત્તિમાં જવું, એનું નામ વાસ્તવમાં નિશ્ચયાભાસી છે. અશુભ પ્રવૃત્તિમાં પ્રવર્તતો હોય એ નિશ્ચયાભાસી છે એમ નહીં.
સાંભળ્યું? કેમ કે અશુભ પ્રવૃત્તિમાં તો જ્ઞાની જોવા મળે છે. ભરત ચક્રવર્તી તો 60,000 વર્ષ લડાઈમાં જોવા મળે છે. તો શું એ નિશ્ચયવાસી છે? અને કોઈ મંદિરોમાં જોવા જ ના મળે તો નિશ્ચયવાસી છે? તો કહે છે કે જે દેવશાસ્ત્ર ગુરુના દર્શન આદિ એ સંબંધીની પ્રવૃત્તિનો જે ત્યાગ કરી દે છે એને ત્યાગ કરી દે છે એનો અર્થ શું? કે વેઠળની ક્રિયા છે એ તો બંધ થાય છે, એ મારું સ્વરૂપ જ નથી. દ્રષ્ટિમાં નિષેધ કરવાના બદલે પ્રવૃત્તિ છોડીને શુભ પ્રવૃત્તિ છોડીને અશુભ પ્રવૃત્તિમાં જાય છે. એનો અર્થ કે જીનવાણીનો આધાર લઈને, તત્વનો આધાર લઈને એ પ્રમાણેની પ્રવૃત્તિ કરે છે. એનું નામ નિશ્ચયવાસ છે. એક બીજું એ છે કે જે પણ કોઈ પ્રવૃત્તિ શુભ પ્રવૃત્તિની દ્રષ્ટિ છોડવાની હતી એની જગ્યાએ શુભ પ્રવૃત્તિ છોડી દે છે. સ્વભાવમાં રહીને શુભ પ્રવૃત્તિ છોડવાની હતી એની જગ્યાએ અશુભમાં આવીને શુભ પ્રવૃત્તિ છોડે છે. ખ્યાલ આવે ને કેટલી વાત પીકડાય છે? શુભ પ્રવૃત્તિ શું છોડવાનું હતું? શુભ ભાવ શુભ પ્રવૃત્તિ શું છોડવાનું હતું? દ્રષ્ટિમાં છોડવાનું, ધર્મ માનવાનું છોડવાનું. એની જગ્યાએ શુભ પ્રવૃત્તિ છોડી દીધી. ખ્યાલ આવે છે? અચ્છા, શુભ પ્રવૃત્તિ નથી છોડવાની, સિદ્ધો એ નથી છોડી છે ને, પણ સ્વરૂપમાં રહીને છોડવાની હતી. તો સ્વરૂપમાં રહેવાની તો વાત જ નહીં, અને અશુભમાં રહીને શુભને છોડે છે. તો કહે છે કે એ રીતે ત્યાગની પ્રવૃત્તિ એ રીતે નથી. પહેલા દ્રષ્ટિમાં ત્યાગ થાય છે અને સ્વભાવમાં રહીને પરિણામોમાં ત્યાગ થાય છે. પરંતુ તું ધર્મના નામે ધર્મની આડ લઈ અને શુભ પ્રવૃત્તિનો ત્યાગ કરીને પ્રમાદ કરે છે અને અશુભ પ્રવૃત્તિમાં જોવા મળે છે. અને ન તને અશુભની રુચિ છૂટી છે કે ન તને શુભની રુચિ છૂટી છે. રુચિનો ત્યાગ તો તે એક કે નથી કર્યો, કેમ કે આત્માની રુચિ નથી થઈ, આત્માની વાતોની રુચિ થઈ છે. અને એ રીતે આજે આખો અધિકાર છે એને લઈને અહીંયા કરવામાં આવે છે. કેમ કે આમાં છે ને આપણે ભૂલ શોધવાની. આપણે કોઈ આ નિશ્ચયવાસી એને જે પ્રકરણ ચાલી રહ્યું છે એ કોઈ નિરૂપણની ઓરથી સર્ટિફિકેટો નથી આપવાના. ધ્યાન રાખજો. કેમ કે આ તો આપણે નિશ્ચયના કથનો સાંભળીએ છીએ, નિશ્ચયની વસ્તુઓને આપણે સ્મરણમાં લઈએ છીએ, એ તરફનો આપણો વિશેષ વલણ રહે છે. પરંતુ આપણો અભિપ્રાયમાં કોઈ ભૂલ રહી જાય એટલા માટે જ સમ્યક દર્શન નથી થતા ને. તો શું રહી જાય છે અભિપ્રાયમાં ભૂલ? નિશ્ચયવાસી આદિ અભિપ્રાયની ભૂલ છે, પ્રવૃત્તિની ભૂલ નથી. આ તમે ખાસ ધ્યાનમાં રાખજો. કેમ કે આપણે કાં તો વાણીની પ્રવૃત્તિમાં નિશ્ચયવાસ શોધીએ છીએ, કાં તો આચરણની પ્રવૃત્તિમાં વ્યવહારાભાસ નિશ્ચયવાસ શોધીએ છીએ. તો કે બે ભૂલો છે, જોઈ લેજો આપણે. અને કોઈ અહીંયા માની લો કે હું આજે જોરદાર એકદમ શુદ્ધની વાત કહું કે પર્યાયનું તો મારે કાંઈ કામ જ નથી, હેલાયો એટલે દૃષ્ટિની અપેક્ષા છે. કામ નથી એટલે આશ્રયનું જ કાર્ય નથી એમ કહીને હું શુદ્ધ નહીં એવી જોરદાર સ્થાપના કરું તો કોઈ જી કે આ ભાઈને નિશ્ચયનો આભાસ થઈ ગયો લાગે છે, પર્યાયની વાત ઉડાડી દે છે. તો કે એમ નથી. અને કોઈ નિશ્ચયના કથનનો વિરોધ કરવામાં આવે છે નિશ્ચયાભાસમાં, એમ નથી. એ નિશ્ચયના કથનોના માધ્યમથી એ જે પોષણ કરે છે ખોટા અભિપ્રાયનું, એને અંદરમાં શુભાવની રુચિ તો છોડતો નથી અને પ્રવૃત્તિઓ છોડીને માત્ર ધાર્મિકનો ભાસ કરે છે. એનું નામ નિશ્ચયાભાસી છે. સમજમાં આવે છે કોઈ વાત? કેમ કે અમે બહુ આનું બહુ વિચાર્યું, બહુ આનું મનોમંથન કર્યું. કેમ કે જેમ જેમ હું આ પ્રકરણ વાંચું છું તેમ તેમ એમ થાય છે કે આપણે તો જ્યારથી આપણે તો ધર્મક્ષેત્રમાં શ્વાસ લેવાનો ચાલુ કર્યો છે ત્યારથી તો આ જ બધી વાતો કરી છે કે હું ગાયક છું, હું તો શુદ્ધ છું, હું તો ત્રણેય કાળે શુદ્ધ છું, હું તો હાલત શુદ્ધ છું, મારામાં રાગનો તો નિશાની જ નથી. અને એ જ કથનોમાં અહીંયા નિશ્ચયાભાસ કેવી રીતે એનો અભિપ્રાય એ કથનોના માધ્યમથી કેવી રીતે ખોટું પોષણ કરે છે એ પંડિતજી આપણે સમજાવે છે. તો આપણને ક્યારેક એવું ના થઈ જવું જોઈએ કે આ નિશ્ચયના કથનોનો વિરોધ થઈ રહ્યો છે. નિશ્ચયાભાસના પ્રકરણમાં નિશ્ચયના કથનોનો વિરોધ નથી. એ વિરોધ લાગતો હોય તો નિશ્ચયાભાસનું પ્રકરણ આપણને સમજાય નથી. ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે. અને કોઈ વ્યવહારના કથન કરે, વ્યવહાર નહીંનું નિરૂપણ કરે, વ્યવહાર નહીંની જે રીતે જેટલી પ્રેરણા આપવી જોઈએ એવી પ્રેરણા આપે તો એ કોઈ પર્યાય દ્રષ્ટિ છે એમ નહીં સમજી ગયું. અને બતાવો કે ગુરુદેવશ્રીએ આપણને 4-4 કલાકનો અભ્યાસ કરવાનું કહ્યું કે નથી કહ્યું એ કહો પહેલા.
અને 4-4 કલાક તો અભ્યાસ કરવો જોઈએ, કરે ત્યારે તો સંસ્કાર પડે, ધર્મની વાત નથી, સંસ્કાર પડે એટલે અર્થાત તો એની પાત્રતા તૈયાર થાય સંસ્કાર પડે એટલે. તો મને બતાવો કે 4-4 કલાક અભ્યાસ કરવો એ નિશ્ચય છે કે વ્યવહાર છે? બરાબર ને? અને જ્યારે એ કહેવાની પ્રેરણા આપવી એ વ્યવહારાભાસ કહી શકશો તમે? હવે ગુરુદેવનું નામ દીધું છે એટલે તો કઈ રીતે કહી શકાય? પણ કોઈ બીજો વિદ્વાન આવીને કહે તો આ તો એક જ આત્માની તો વાત જ નથી કરતા, હે ને? હું બસ શુદ્ધ છું એ જ બોલવું જોઈએ. અહીંયા તો પ્રેરણા જ આપે છે, સ્વાધ્યાય કરો, આ કરો, તે કરો. આમને વ્યવહારની દ્રષ્ટિ લાગે છે. શું કહે એને? તો કે તને ખ્યાલ નથી. કોઈ ક્રિયા અને કોઈ ભાષા અને કોઈ વક્તવ્ય અને કોઈ આચરણ એને અર્થાત કોઈ વિકલ્પ, કોઈ મિથ્યાત્વ છે અથવા કોઈ આભાસ છે એમ નથી. ખ્યાલ આવે કે નહીં? આભાસ તો નિશ્ચયાભાસ તો અભિપ્રાયમાં પડે છે. એ ચર્ચા મારે વ્યા કરવી છે. એટલે આ બધી ફોર્મ્યુલાઓ છે ને તમને પહેલા લગભગ શનિ શનિવારે કહી દેતો હોઉં છું, જેથી કરીને આપણને વિષયનું સીધું આપણને લાભ મળે. આગળ હવે જીનવાણીમાં તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા થતા મોક્ષ માર્ગ કહ્યું છે. હવે ઓર નવું ચેપ્ટર ચાલુ થાય છે. ટૂંકમાં તમે બે વસ્તુ ધ્યાનમાં રાખો કે શરૂઆતમાં જ આપણને એમ કહી દીધું કે જીનવાણીમાં તો નિશ્ચય અને વ્યવહારથી વસ્તુ સ્વરૂપનું અને મોક્ષ માર્ગનું નિરૂપણ છે. બરાબર છે? આ વાત પાકી છે ને? જીનવાણીમાં જે વસ્તુનું સ્વરૂપનું નિરૂપણ અને મોક્ષ માર્ગનું નિરૂપણ નિશ્ચય અને વ્યવહાર પદ્ધતિથી કરવામાં આવે છે. અત્યાર સુધી જે વાત ચાલી ગઈ એ વસ્તુના સ્વરૂપની જે પદ્ધતિ છે નિશ્ચય વ્યવહારની, એની ચર્ચા થઈ. હવે મોક્ષ માર્ગનું પણ જે સ્વરૂપ છે એ નિશ્ચય અને વ્યવહાર પદ્ધતિથી કરવામાં આવે છે. અને એમાં નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ ન સમજતા કોઈ એક નયમાં એકાંત કરી લે છે, એક નયના વિષયમાં એકાંત કરી લે છે અને જે રીતે નયને ગ્રહણ કરવાનું છે, દ્રવ્ય નિશ્ચયને દ્રવ્ય સ્વભાવની વળથી ગ્રહણ કરવાનું છે, એ રીતે તો ગ્રહણ કરતો નથી અને પર્યાય દ્રષ્ટિએ ગ્રહણ કરી અને પર્યાયનો સર્વથા નિષેધ કરે છે, કાં તો પોતાને સર્વથા એવો માની લે છે જેવું નિશ્ચયમાં કહ્યું છે. એ ભૂલ એ એકાંત થઈ જાય છે. ખ્યાલ સમ્યક અનેકાંત પૂર્વક જ સમ્યક એકાંત હોય છે. ઉદ્દેશ્ય બહુ લખ્યું છે એમના પ્રવચનમાં, બહુ કહ્યું છે કે નિશ્ચય વ્યવહાર બંનેને સ્વીકાર કરો, બંનેના સ્વરૂપનો સ્વીકાર કરો અને નિશ્ચયના વિષયને આદરણીય માનો, વ્યવહારના વિષયને જાણેલો પ્રયોજનવાદ માનો. એ વસ્તુ એ રીતે છે એમ માનો, એટલી બીમારી છે એમ માનો, એવી પરિસ્થિતિઓ છે એમ માનો, પરંતુ એ સ્વરૂપ છે એમ નહીં માનો. બસ આવી ગયું ને? સમ્યક અનેકાંત ને પછી એકાંત. આ તો સમ્યક અનેકાંત નહીં, આપણે તો અહીંયાની વાત જ નહીં કરવાની, હે ને? પ્રમાણની બહાર રહીને દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ સંભવ નથી અને એકલા પ્રમાણની જ વાતો કરી અને દ્રવ્ય સ્વભાવ તરફ જોવે જ નહીં તો આત્મદર્શન થવાનો ચાન્સ નથી. ખ્યાલ આવે કે ના? હવે આમાં આપણે કઈ ભૂલ કરીએ છીએ? હે, આપણે જે મુમુક્ષુ સમાજ છે એ પ્રમાણની વાતને ઉડાવે છે. પ્રમાણ તો પૂજ્ય જ નથી, પ્રમાણ તો પૂજ્ય જ નથી. ગુરુદેવશ્રીએ કહ્યું છે, બરાબર છે? પ્રમાણ પૂજ્ય નથી એટલે પર્યાય સહિતનો વિષય છે, એટલે દૃષ્ટિના વિષયની અપેક્ષા પૂજ્ય નથી. બાકી પ્રમાણ જ્ઞાન વગર તો તમે એને કેમ કે જે નિશ્ચયને જે વિષય શુદ્ધને જે છે એ શુદ્ધને પ્રમાણ નયનો અંશ, પ્રમાણ જ્ઞાનનો અંશ છે. કેવી રીતે કહેશો તમે? તમે શુદ્ધને જ એકલો ચાહો છો પણ એ પ્રમાણ જ્ઞાનનો અંશ છે. પ્રમાણનો જ સ્વીકાર નહીં કરો, પ્રમાણના અંશોને બધા અંશોને સ્વીકાર નહીં કરો તો એમાં શુદ્ધને તરફ કઈ રીતે જશો? આ તમને મેં આગમની રીતે કહ્યું, એ રીતે છે. અને આગળ તો આવી ગઈ કે જ્યાં સુધી તમે એકાંત એમ માનો કે શુદ્ધ છું તો પછી આ પર્યાયની અંદર જે રાગ દ્વેષ છે, એમાં જે અપૂર્ણતા છે, દુઃખ છે, એનો ભાવ કરવાનું પ્રયોજન છે કે નહીં? અને અગર જો તું એનો સ્વીકાર જ નથી કરતો તો એનો ભાવ કરવાનો પુરુષાર્થ ક્યાંથી કરીશ તું? આવી ગયું ને પ્રમાણ? પર્યાય સહિત દ્રવ્યને જોવું એ પ્રમાણ છે અને પર્યાય સહિત જોઈને દ્રવ્ય સ્વભાવને કાઢવો, તારવવો એમાંથી, હે ને? એના પર દ્રષ્ટિ કરવી અને પર્યાયને એનો વિષય જે છે એના તરફની એકત્વ તોડવું, એનું નામ ધર્મ છે. બસ આ રીતે છે. કંઈ બહુ મોટી વાત નથી પણ એનું જે ઇન્ટરપ્રિટેશન જે છે, એની જે અંદરમાં સમજણ છે, એનું મર્મ છે, એ મર્મ સુધી નથી પહોંચતો અથવા અન્યથા પહોંચે છે.
એટલે આ ભાષોમાં રહે છે જો વાંચું છું. જીનવાણીમાં તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા થતા મોક્ષ માર્ગ કહ્યો છે. તમને લાગે છે આ કથનને સુન કે એવું છે હે ને? મોક્ષ માર્ગ કોને કહે છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ અર્થાત સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતાને મોક્ષ માર્ગ કહ્યો છે. ત્યાંથી જ ખ્યાલ આવી જાય કે કઈ એવી વાત કહેવા વાળા છે હે ને? આપણને સમ્યક દર્શન ગમે કે સમ્યક ચારિત્ર ગમે? હું તમને આનું જરા ખોલીને કહું. સમ્યક દર્શન વાળો ધર્મ સારો કે ચારિત્ર વાળો ધર્મ સારો? હે ને? ત્રણેયમાં ત્રણેય હોય તો જ ધર્મ છે. જો આપણે જે મુમુક્ષુ ઉપર જે આરોપ છે ને પ્રકાશભાઈ, એ ખોટો નથી. અને આપણા લોકોની કદાચ કોઈ વર્તનમાં એટીટ્યુડમાં કાંઈ ગલતી આવી ગઈ છે એટલે આપણી નિંદા થઈ રહી છે. એટલે આપણા ગુરુને પણ નિંદામાં લાવી દીધા. બતાવો મને કોઈને, આપણે બધાને જે મુનિ ભગવંત છે, નિર્ગ્રંથ છે હે ને, એમને જોવાનો હર્ષ થાય છે? બોલ. અચ્છા, ભગવાન આત્મા જોવાનો હર્ષ થાય છે તો ભગવાન આત્માનો જે વિશેષ આશ્રય લઈને જે મુનિ દશામાં વિચરે છે એમને જોવાનો ભાવ આવે છે? જો આ ખાતું ખોલું ને તો એમ લાગે કે ખરેખર આપણે આત્માથી નથી ને મુમુક્ષુ નામ ધરાવીએ છીએ, મુમુક્ષુ બી નથી. ખ્યાલ આવે? કેમ નથી સમજાતું? બરાબર. આપણને બસ એક આત્માની દૃષ્ટિની વાત સાચી છે. આ બધું નિર્ગન થવું ને નગ્ન થવું ને જંગલમાં રહેવું ને આ મહાવ્રતનું પાલન કરવું ને આ બધું શું છે? જળની ક્રિયા છે. એટલે અરે તું મોક્ષે જઈશ તો આ બધું આવશે કે નહીં આવે? હૃદયથી પોતપોતાને પૂછજો. હું અહીંયા કોઈને સેપરેટલી નહીં પૂછું કે આપણને મુનિ દશા, એ નિર્ગન દશા જોવાનો અંદરમાં ભાવ આવે છે? એ નિર્ગન દશા છે, ગુરુદેવ છે ને હાલ મળી જાય તો સાષ્ટાંગ નમસ્કાર કરી દઉં એવી જાતિનું જંગલમાં ભાવ આવે છે હે ને? એટલે મારો બતાવવાનો ભાવ એ છે કે આ એ ચારિત્ર છે. ચારિત્ર ખલું ધર્મ. સમ્યક દર્શન ધર્મનું મૂળ છે તો ચારિત્ર ખરેખર ધર્મ છે, ધર્મનું વૃક્ષ છે. ખ્યાલ? હવે આપણે ચારિત્રની વાત સાંભળવાની નહીં. તમે 28 મૂળગુણની ચર્ચા, બાહ્ય ચારિત્ર અને અંતરમાં 3 ચોકડી એ બધી વાત નહીં કરો. આપણે તો બસ એ દેહ અને આત્મા ભિન્ન છે એવી દ્રષ્ટિ કરવી એટલે થઈ ગયું. તો અહીંયા કહે છે કે એકલું સમ્યક દર્શન ક્યારે નથી હોતું. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ત્રણેય હોય છે અને ત્રણેયની એકતાને મોક્ષ માર્ગ કહે છે. હા, એટલી વાત જરૂર છે કે સમ્યક ચારિત્ર એ લેવલનું હશે એમ નથી હોતું કે જેને ચારિત્ર કહી શકાય. પણ ચારિત્ર જો ત્યાં પ્રગટ ન થાય અને ચારિત્રનો પ્રેમ પ્રગટ ન થાય, રાગ ટાળવાની અંદરમાં ભાવના, તીખી ભાવના ન જાગે, એટલે તું તો રાગને માનવા જ તૈયાર નથી કે મારામાં તો છે જ નહીં રાગ. હવે ટાળવાની વાત શું? રાગ ભાગની વાત જ નહીં કરવાની. આશ્રવ તત્વ તો વાત જ નહીં કરવાની. તો કેટલા તત્વની વાત કરવાની? 6. કયો પંચ ચાલુ કરવો છે? 6 તત્વ વાળો. અરે સ્વરૂપ ગુપ્ત આચાર્ય અમરચંદ્ર દેવ સ્વયં સમેસામાં સૌ પ્રથમ શું કહે છે? યદ્યપિ મેં તો ચિન્ન માત્ર મૂર્તિ હું, પછી फिर भी परिणति मलिन हुई है मोहोदय से. કોણ? આચાર્ય અમરચંદ્ર દેવ. સ્વરૂપ ગુપ્ત કહે છે એમને. એ આચાર્ય સ્વયં કહે છે કે હે પ્રભુ, એને મારી પરિણતિ મલિન થઈ છે મોહોદયથી. યદ્યપિ હું તો ચિન્ન માત્ર જ્યોતિ છું, એનો મને અનુભવ છે, મને એનું ભાન છે કે રાગ મારું સ્વરૂપ નથી, રાગ મારામાં હોય જ નહીં, મારામાં એટલે મારા સ્વભાવમાં નથી. પરંતુ મારી પરિણતિ મલિન થઈ છે મોહોદયથી. એટલા માટે હું આત્મખ્યાતિ ટીકાના માધ્યમથી આત્મતત્વનો વિચાર કરીને મોહના ભાવનો પ્રોગ્રામ કરું છું. છે કે નહીં? આ શ્લોક વાંચી લો. અને આ નિશ્ચય પછી તું કહે સારી રાગની વાત શું કર? રાગનું નામ નહીં દેવાનું. રાગ જેવું તો મારામાં કંઈ હોતું જ નથી. તો કહે છે કે સ્વભાવમાં નથી હોતું, એની એવી દ્રઢતા અલગ છે. અને તું એ દ્રઢતા એ કરવાનું કહ્યું હતું અને તું પર્યાયમાં જ નિષેધ કરે છે. હવે એનો નિષેધ કરે છે તો તને દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિની પછી શું જરૂર છે? હે ને? બહુ અત્યારે મેં ગુરુદેવશ્રીનો આ પેરેગ્રાફ વાંચીને આવ્યો સવારે. અદ્ભુત લખ્યું છે, બહુ જ.
કહે છે કે જેને રાગનો સ્વીકાર નથી, ક્ષણિક પર્યાયનો જેને એને કોઈ ભાન નથી, ક્ષણિક પર્યાયનો વિવેક નથી, એ જીવને દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિ થઈ જ ના શકે. આવા શબ્દોમાં લખ્યું. ખ્યાલ આવે? શું કરે? અને હમણાં મારે સંવર્તિકાર ચાલુ ને, કઈ ગાથા ચાલી તમને બતાવું જરા. 193મી ગાથા જોરદાર ચાલુ. તમે કહો એને છે જ નહીં, મને ખ્યાલ હશે, બુકમાંથી વાંચું. મલાડમાં ચાલે છે નિજરાધિકા. બરાબર. તો એમાં લખ્યું છે, સાંભળજો શાંતિથી. સમ્યક દૃષ્ટિ જીવ જે ઇન્દ્રિયો વડે અચેતન ચેતન દ્રવ્યોનો ઉપભોગ કરે છે. શું કહે? ઇન્દ્રિયો વડે કરે. ઇન્દ્રિયો વડે પદાર્થનો ભોગ થઈ શકે? સમેસાર છે આ સમેસાર. 49મી ગાથામાં તો કહીને આવે આચાર્ય કુંકુમદેવ શું કે આત્મા રસના ઇન્દ્રિય દ્વારા રસને ચાખતો નથી, એટલે આત્મા અરસ છે. સમજમાં આવે છે? આત્મા અરે દ્રવ્યેન્દ્રિય તો છોડો, એ તો જડ છે, પરંતુ ઇન્દ્રિયના માધ્યમથી જે ભાવેન્દ્રિય રૂપ જે જ્ઞાન થાય છે એના દ્વારા પણ રસને ચાખતો નથી, એટલે આત્મા અરસ છે. અને તમે અહીંયા કહો છો કે આત્મા એ બી આત્મા નહીં, સમ્યક દ્રષ્ટિ આત્મા. સમજમાં આવે? સમ્યક દ્રષ્ટિ જીવ જે ઇન્દ્રિયો વડે ચેતન અચેતન પદાર્થોને દ્રવ્યોનો ઉપભોગ કરે છે. એને બી ભોગ, એ કેવું છે મારે કે સમ્યક દ્રષ્ટિ પણ ભોગના ભાવ રૂપે પરિણમે છે. એ પહેલા સિદ્ધિ કરી. સમેસાર જેવો ગ્રંથ જે એમ કહે કે ભોગનો ભાવ તો ત્રણેય કાળે સ્વભાવનો ભાવ છે. આત્માને વળી ભોગનો ભાવ કેવો? આત્મા હોય અને એને ભોગ ક્યાં હોય? ભોગ રહિત આત્મા. એ સમેસાર 193 ગાથામાં આચાર્ય કુંકુમદેવ કહે છે કે સમ્યક દ્રષ્ટિ જે ભોગ ઉપભોગ રૂપે પરિણમે છે, ઇન્દ્રિયના વિષય રૂપ ઉપભોગ રૂપ પરિણમે છે, અને ત્યાં સુધી નિજરાધિકાર નથી. પછી આગળ બહુ જોરદાર કથન છે. ઉપભોગ રૂપે પરિણમે છે સર્વ ઉપભોગ. શું લખ્યું છે આગળ? નિજરાનું કારણ છે. ગજબ છે. ભોગ નિજરાનું કારણ છે. ગુરુદેવસિંહ પ્રવચનમાં લખે છે કે ભોગ નિજરાનું કારણ છે, તો હવે ચારિત્રની શું જરૂર છે? ભોગ કરતા રહેશું, મજા કરતા રહેશું અને નિદ્રા બી કરતા રહેશું. આ તો સારો અધિકાર આવી ગયો. વાંચ્યું તમે ગુરુદેવસિંહનું પ્રવચન? એ કહે છે મૂર્ખ છે એને ખબર નથી, ભોગનો બંધ તો થાય જ છે, પરંતુ નિજરાનું કારણ છે એટલે કે એને એ અવસર બી વૈરાગ્યમાં મય હોય છે. ભોગનો ભાવ આવે છે તો એમાંથી છૂટવાની જે પરિણામ છે એનો જ પુરુષાર્થ કરે છે. ભોગવવા છતાં બી એમાં સુખ બુદ્ધિ નથી, એમાં એકત્વ બુદ્ધિ નથી. હેલાનો અને એને તો આત્મામાં વધવાનો, આત્મામાં જવાનો ઓર એમાં નિમિત્ત બને છે કે આ શું, આ ભોગવમાં હું ક્યાંથી આવું, ક્યાં સુધી આવીશ ભગવાન, એમ સમજીને વિરક્ત થઈને પાછો પુરુષાર્થ કરે. અને એકત્વ બુદ્ધિ ન હોવાથી નવા કર્મો આવતા નથી, અનંતાનુબંધી વાળા. તો એ રીતે મારે તો એટલું જ બતાવું હતું, ગાથા લેવી નથી, મારે તો એટલું બતાવવું હતું કે એને પણ ભોગ ઉપભોગના પરિણામ છે. અને તું કહે છે કે એને તો કાંઈ છે જ નહીં, તો કેવી રીતે હાથ લખે? સમીસાર લખે. એવી કેટલીય ગાથાઓ છે ભાઈ, આ બધું સમજવું પડશે. શું કહે છે? આપણે ક્યાંથી વાત આવી કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા થતા. આપણે તો સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન બે જ ચીજ હોય ને બસ, ચારિત્રમાં ન પડવું, એ બધું ઝંઝટ છે. હવે ચારિત્ર ઝંઝટ લાગે અને શ્રદ્ધા હોય. અરે જ્યાં રાગના ભાવની વાત એને ન ગમે, ચારિત્ર એટલે રાગનો અભાવ, સમ્યક દર્શન એટલે જેની શ્રદ્ધામાં દ્રષ્ટિમાં રાગનો અભાવ એનું નામ સમ્યક દર્શન. જેના સંવેદનમાં રાગનો અભાવ, જેના વેદજ્ઞાનમાં રાગથી ભિન્ન જ્ઞાન, એ સમ્યક જ્ઞાન છે. અને જેની પ્રવૃત્તિમાં રાગનો અભાવ રૂપ કાર્ય, એ ચારિત્ર છે. હવે ચારિત્રમાં નથી આવતું મુનિ દશાને એ સમજ્યું જ નથી. એને ચારિત્રની દશા સમ્યક દર્શન હોય ને ચારિત્રનો ખ્યાલ હોય, કેવી બને? એટલા માટે એકતા શબ્દ નાખવો પડ્યો ઉમા સ્વામીને પણ અને અહીંયા ખ્યાલ આવ્યો કે જીનવાણીમાં તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા થતા મોક્ષ માર્ગ કઢો છે. સાંભળજો હવે ખરેખર અહીંયા શું કહેવું છે.
હવે તેને સમ્યક દર્શન જ્ઞાનમાં તો 7 તત્વોનું સદ્ધાંત જ્ઞાન થવું જોઈએ, હે ને? કોને? સમ્યક દ્રષ્ટિને. બરાબર છે? ફરીથી સાંભળજો, બહુ અદ્ભુત છે. હવે તેને કોને? મોક્ષ માર્ગીને તો સમ્યક દર્શન જ્ઞાનમાં શું થવું જોઈએ? 7 તત્વોનું સદ્ધાંત જ્ઞાન થવું જોઈએ. અને તેનો તો આને વિચાર જ નથી. આને એટલે કોને? નિશ્ચયવાસી. ખ્યાલ આવે? એને આનો વિચાર જ નથી. વિચાર નથી એટલે શું? 7 તત્વનો તો વિચાર કરવાનો ના પાડે છે. અને અહીંયા કહે છે કે 7 તત્વનું સદ્ધાંતનું નામ સમ્યક દર્શન, 7 તત્વ સંબંધી યથાર્થ જ્ઞાનનું નામ સમ્યક જ્ઞાન. અને આને તો 7 તત્વ ઝંઝટ લાગે છે, હે ને? એક આત્મા, બસ એક આત્માનો જ વિચાર કરો, આશ્રમનો તો વિચાર જ ના કરો. 7 તત્વનો તો જવા જ નથી માંગતો. અને આગળ તો બહુ એના તરફથી દલીલ મૂકશે સ્વયં, હે ને? આચાર્ય અમરચંદ્ર દેવ સ્વયં કહે છે, કુનકુનદેવ સ્વયં કહે છે કે આ 9 તત્વ, હે ને, 9 તત્વની માં આવવું એ બધું ઝંઝટ લાગે છે, અમને તો એક આત્મ જ્યોતિ જ પસંદ છે, તો તમે કેમ 9 તત્વનો આગ્રહ રાખો છો? એમ દલીલ કરશે આગળ. અને અહીંયા પંડિતજી પહેલા સમ્યક દર્શનમાં કહે છે કે મોક્ષ માર્ગમાં કહે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતાને મોક્ષ માર્ગ કહ્યો. ત્યાં બે વાત કહી. પહેલી વાત એ કહી કે ત્યાં સદ્ધાંત જ્ઞાનમાં તો, સમ્યક સદ્ધાંત જ્ઞાનમાં તો 7 તત્વોનું સદ્ધાંત જ્ઞાન થવું જોઈએ. અને આને તો એનો વિચાર જ નથી. એનો એટલે 7 તત્વોનો વિચાર કરવાનો નિષેધ કરે છે. તો કોનો વિચાર કરવાનું કહે છે? ખાલી એક આત્માની વાત કર્યો, અમને 7 તત્વ નથી પોસાતા. 7 તત્વ તો ભેદ થઈ જાય છે. ખ્યાલ આવે કે નહીં? અરે 7 તત્વના વિકલ્પનો નિષેધ કર. 7 તત્વનો તું નિષેધ કઈ રીતે કરી શકે? સમજ આવે છે કે નહીં? જો તમને કઈ વાર કહી ચૂક્યો છું કે મોક્ષમાર્ગ પ્રકાશકના 9મા અધિકારમાં સમ્યક દર્શનની બહુ મોટી ટીકા કરી છે, મતલબ બહુ મોટો એનો વિસ્તાર કર્યો છે ભાવાર્થ. તો એમાં એમને સમ્યક દર્શનના 4 લક્ષણ કહ્યા. ખ્યાલ છે કોઈને? કયા 4 લક્ષણ કયા? લક્ષણ 4 હોય કે એક જ હોય? એક જ હોય, પણ 4 રીતે લક્ષણનું નિરૂપણ મળે છે. હા, જો સૌથી પહેલા તો દેવશાસ્ત્ર ગુરુનું સદ્ધાંતિ સમ્યક દર્શન છોડો, એમાં કોઈને પ્રોબ્લેમ નથી. પણ વિપરીત અભિનિવેશ રહિત 7 તત્વોની શ્રદ્ધાને સમ્યક દર્શન કહે છે. પછી બીજું જીવ અજીવના શ્રદ્ધાને સમ્યક દર્શન કહે છે. અને પછી કહે કે ખાલી શુદ્ધાત્માના શ્રદ્ધાને સમ્યક દર્શન કહે છે. આ 4 પ્રકારના લક્ષણની નિરૂપણ ચાલતું હોય તો એમાં સૌથી વધારે ઉત્કૃષ્ટ પરિભાષા, એમને ખરેખર પરિભાષા આ ચલાય. કઈ? જીવાદી 7 તત્વોની શ્રદ્ધા અથવા વિપરીત અભિનિવેશ રહી જીવાદી 7 તત્વોની પ્રતીતિને સમ્યક દર્શન કહે છે. એ નિશ્ચય સમ્યક દર્શન કહે છે. એના પર બહુ ચલાવે. ત્યાં બહુ પ્રશ્ન પૂછ્યા શાસ્ત્રમાં, તો એમાં જ કહે છે કે આત્માની શ્રદ્ધા કરવી, અને તમે પંડિતજી 7 તત્વની શ્રદ્ધા કરાવો છો અમને. હેલા કે નહીં? એટલા માટે અમે તો એક આત્માની જ વાત કરીશું. 7 તત્વોની વાત કરવાથી મિથ્યાત્વ આવી જશે. બરાબર છે? વ્યવહારની વાત કરવાથી શું થઈ જશે? વ્યવહારાભાસી થઈ જશે. ભાઈ તને ખ્યાલ નથી આ તો બહુ જબરજસ્ત એમાં દોડ આપે છે કે ઠીક છે અમે તારી વાત માનીએ છીએ, હવે તું જ કે અમને કે તારે આત્માની શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન છે, તો આત્માની શ્રદ્ધા કરવી એટલે શું એ કહે. અને એનું તું જ્યારે એનો વિસ્તાર કરે, એનું તું જવાબ આપે તો એમાં 7 તત્વો વગર સંભવ જ નથી. આત્માની શ્રદ્ધા કરવી એટલે શું પ્રકાશભાઈ? હું ચૈતન્ય સ્વરૂપ છું. બરાબર છે? તો શું કામ ચૈતન્ય સ્વરૂપ છો ને તમે, તો શ્રદ્ધા શું કામ કરવી છે? કેમ કે હું અનાદિથી પોતાને દેહ રૂપે માનતો હતો. કયું તત્વ આવી ગયું? અજીવે આવી ગયું ને આશ્રમી આવી ગયું ને મિથ્યાત્વ. મિથ્યાત્વ આશ્રમ છે ને દેહ રૂપે માનવું પોતાને, એટલે દેહનો બી સ્વીકાર કર્યો. અજીવ તત્વ આવી ગયું અને હું દેહ રૂપે માનતો હતો, આશ્રમ તત્વ આવી ગયું. તો પછી તારે આત્માનું શ્રદ્ધા શું કરવું છે? કેમ કે હું બહુ દુઃખી થતો હતો આ દેહને પોતાને માનીને. કયું તત્વ આવ્યું? બંધ થતી. હવે એ મારે જે દુઃખ છે એને દૂર કરવું છે, એટલે આત્માની શ્રદ્ધા કરવી છે કે દેહ હું છું જ નહીં, ચૈતન્ય સ્વરૂપ છું એમ માનીશ તો મારું દુઃખ દૂર થશે. કયું તત્વ? સર્વ તત્વ. હવે જ્યારે હું ચૈતન્ય સ્વરૂપ છું તો હવે દેહ તરફ લક્ષ કરીને શું લાભ? તું આત્માનો જ લક્ષ કર્યા રાખીશ. કયું તત્વ? નિદ્રા તત્વ. અને બસ એક આત્મામાં જ સમાઈ જઈશ. કયું તત્વ? મોક્ષ તત્વ. સાથે તત્વ આવે કે ના આવે, એક આત્માની શ્રદ્ધા કહો
કે સાત તત્વોની શ્રદ્ધા કહો બે એક જ વાત છે, પણ આ જીવને એક આત્માની શ્રદ્ધા તરફ જોરથી કહ્યું હોય કથન, અધ્યાત્મના જોરમાં કથન કહ્યું હોય એટલે તરત જ કહે કે નહીં આપણે તો સાત તત્વની વાત નહીં કરવાની, ટાઈમ પાસ છે, એના કરતા આપણે એક આત્માની વાત એ કહેશે હમણાં. તો સાતે તત્વનું વજન એ શુદ્ધ આત્માનું વજન છે. તમને આશ્રવ તત્વ થી ભિન્ન આત્માને જોવો છે કે નહીં? તો આશ્રવ તત્વથી ભિન્ન જોવો એમાં આત્મા તત્વનું વજન નથી. અને આશ્રવથી બોલવાનું ચાલુ કરીએ તો શુદ્ધાત્માની દ્રષ્ટિ કમજોર પડી જાય એવું ક્યાંથી લાગે? મને એ નથી સમજાવતું કે પ્રમાણના કથનો કરવાથી અથવા વ્યવહારના કથનો સાંભળવાથી એને અથવા આત્મા શુદ્ધ, અરે હવે તો એવું ચાલવા આવ્યું છે કે શુદ્ધ નથી આત્મા શુદ્ધ છે એમ કહેવું તો એમાં બી એની શુદ્ધ આત્માની તરફની કમજોરી બતાવે છે. અરે તું કથન કરે તો નહીં વગર કથન સંભવ જ નથી. ભલે તું શુદ્ધ નહીં બોલે, અચ્છા આત્મા શુદ્ધ નહીંથી શુદ્ધ છે કે સ્વભાવથી શુદ્ધ છે? હવે સ્વભાવથી શુદ્ધ છે એમ તમે ભેદ કર્યો અથવા સ્વભાવથી શુદ્ધ છે એમ કથન કર્યું તો એ સ્વભાવની અપેક્ષાથી લગાવીને કહ્યું ને, તો એ કયા નહીંનું કથન થયું? એ કમજોર નથી પડતી વાત, ફીકી નથી પડી જતી વાત. પ્રમાણથી કથન કરવાથી બલ મળે છે શુદ્ધ નહીં. હલા આપણને રાગ હયાત હોવા છતાં હું શુદ્ધ છું, રાગ મારી પર્યાયમાં હોવા છતાં મારો શુદ્ધ સ્વભાવ રીતે થયો નથી, અને પૂરા પ્રમાણની અંદરથી તું શુદ્ધતાને કાઢ. રાગ છે જ નહીં, એક પડખાને ઉડાઈ લઈને તું વસ્તુને ખંડિત કરીને જોઈશ તો કે તને આત્માનું ભાન નથી અને આત્માનો તને અનુભવ નહીં થાય. ખ્યાલ આવે? સાતે તત્વ વજનનો અર્થ શું છે? સાત તત્વની શ્રદ્ધામાં શુદ્ધાત્માનું વજન નથી. અચ્છા, મોક્ષ તત્વ પ્રગટ કરવાનું ઉપાદેય છે, એમાં શું પ્રોબ્લેમ છે? ખ્યાલ આવે? મારે આત્માની શ્રદ્ધા કરવી છે કેમ કે મોક્ષે જવું છે. હમણાં જ આર્ય ઉદ્દેશી પોકારતા હતા, અને શ્રીમદજી જેવા જ્ઞાની પણ એને જેમને આત્મદ્રષ્ટિ અને વિશેષ વિશુદ્ધિ એ બી કહે છે કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાય અંતરની ગ્રંથ જો, તો અપૂર્વ અવસરની ભાવના ભાવી તો એ વ્યવહારનો વિષય છે કે નહીં? એ સાત તત્વનું ભેદરૂપ શ્રદ્ધા છે કે નહીં? અહીંયા તો સાત તત્વના અભેદરૂપ શ્રદ્ધા, અભેદરૂપ શ્રદ્ધાને એટલે પ્રગટ કરવાનું ઉપાદેય, આશ્રયરૂપ ઉપાદેય નહીં. એ વાસ્તવમાં એક આત્માનું શ્રદ્ધાંત છે. આવે છે કે નહીં? એ બધું સમજવું જોઈએ. ખરેખર સાત તત્વનો વિષય બહુ જોરદાર છે. આપણને સાત તત્વ જીનાગમનો એટલો મહત્વપૂર્ણ વિષય છે કે એની સાત તત્વ અને સાત તત્વ સંબંધી ભૂલની જે પ્રયોગ છે એ પ્રયોગ આપણને આજે ખ્યાલ. આપણે હું કાલથી કોઈ શિબિરમાં સાત તત્વ લઉં તો તમને એમ થાય કે સમયસાર લો ને જરા, સાત તત્વની વાત શું કામ લો? તમે બતાવો કે સમયસારના અધિકારનું નામ છે એ સાત તત્વની વર્તી છે કે નહીં? તો સાતે તત્વ જે છે વેશ ધારણ કરીને આવે છે કે નહીં? જીવ અધિકાર, પુણ્ય પાપ અધિકાર, આશ્રય અધિકાર, સંવર અધિકાર છે કે નહીં? તો આ સાત તત્વની ચર્ચા નથી તો શું? સમયસાર સાત તત્વની ચર્ચા કરે, શુદ્ધાત્માની દ્રષ્ટિ માટે કરે છે, એ વાત બરાબર છે, પણ એમાં સાતે તત્વની શ્રદ્ધાનું નામ સમ્યક શ્રદ્ધા. એકલા આત્માની શ્રદ્ધાનું નામ બી એનો અર્થ બી સાત તત્વની શ્રદ્ધા. કથનમાં સાત તત્વની વર્તી ન કરે કથન કે આત્માની શ્રદ્ધા કરવી, તો શું કરવું આત્માની શ્રદ્ધામાં? આશ્રવથી ભિન્ન અનુભવ કરવો, તેમાં આશ્રવ તત્વની વાત આવી, એમાં પ્રોબ્લેમ ક્યાં છે? એમાં શુદ્ધાત્માની વાત ઢીલી પડી ગઈ કે શુદ્ધાત્માની વાત થોડી કમજોર પડી ગઈ, ફીકી પડી ગઈ, બોલવાનું જ નહીં, હું તો જ્ઞાયક છું, સિદ્ધ છું, પરમાત્મા છું એટલું જ બોલવું, એનું આશ્રવથી ભિન્ન છું એ બોલવું નહીં. તો તું બોલવામાં મેન્ટેન કરે છે નયોને, અને નયો તો બોલવા માટે જ છે, નયો તો નિરૂપણ માટે જ છે, અને અનુભવાવું એવું જોઈએ, આશ્રવનું અનુભવ ના આવવો જોઈએ, એ વાત બરાબર છે. પણ જ્યારે બોલવાનો અવસર આવે ત્યારે તું તારે બધા નયોની વાત કરવી પડશે. તો તું નયોમાં ખાલી શુદ્ધની વાત કરવી એનો અર્થ કે શુદ્ધનો પક્ષ, અને અશુદ્ધની વાત કરવી એનું નામ અશુદ્ધનો પક્ષ. એવું છે. 114મી ગાથા વાંચી લેજો પ્રવચન સામે, બે ચક્ષુને કેવી રીતે યુટિલિટી કરવી દરેકને ખબર નથી કે તે હવે હું વાંચું છું. હવે તેને સમ્યક જ્ઞાનમાં તો સાત તત્વનું શ્રદ્ધાન જ્ઞાન થવું જોઈએ, તેનો આને વિચાર નથી, એટલે એનો તો વિચાર કરતો જ નથી સાત તત્વોની વાતને. તથા સમ્યક ચારિત્રમાં રાગ આદિ દૂર કરવા જોઈએ, તેનો આને ઉદ્યમ નથી.
શું કહ્યું? સમ્યક ચારિત્રને શું કરવાનું? રાગને દૂર કરવાનું નામ ચારિત્ર. રાગનું મટવું, રાગનું દ્રષ્ટિમાં મટવું સમ્યક દર્શન છે. રાગને ભિન્ન જાણવું એ સમ્યક જ્ઞાન છે. અને રાગનું હર સમય મટવું એ સમ્યક ચારિત્ર છે. અને આ ત્રણેયની એકતાના મોક્ષ માર્ગ છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ કહે છે કે નહીં, આપણે કોઈ રાગને છેડવો નહીં. આપણે તો મારામાં રાગ નથી, હું તો ચૈતન્ય સ્વરૂપ છું, એટલું જ્ઞાન કરું તો કે એટલાથી બસ નથી. સાતે તત્વને જાણવા પડશે. આશ્રયબંધ બી છે, તારી પર્યાયમાં બેઠા છે, હાલાકી નહીં, તને દુઃખ દઈ રહ્યા છે, એ દુઃખના એજન્ટ છે, એ દુઃખના કારણ છે, હે ને? એનો અભાવ કરવો જોઈએ અને એ મારું એને પોતાને સ્વભાવ તરીકે અનુભવ ન કરવો જોઈએ. એ બધી વાતો છે કે નહીં? એ નથી માનતું. જો આગળ લખ્યું છે, સમ્યક ચારિત્રમાં રાગાદી દૂર કરવા જોઈએ, તેનો આને ઉદ્યમ નથી. જો હું તમને એક સીધી વસ્તુ કહું, આને તો આપણા લેવલ પર સમજવું જોઈએ આ ટોપિકને, કે માનો કે હું તમને કોઈ અહીંયાથી સદાચારમય જીવન જીવવાનું અહીંયાથી આપણે એક વિચાર કરીએ બધા મળીને, અથવા પ્રેરણા લઈએ આપણે શાસ્ત્રથી, તો તમને સદાચારની વાત જચે નહીં. એનો અર્થ છે કે તને રાગ દૂર કરવાની ત્રેવડ નથી, તને રાગ દૂર કરવાની તારી તૈયારી નથી. એને રાગ મટાડવો ને, અરે એ ત્રણ ચોકડી કષાયનો અભાવ થઈ ગયા પછી બી સૂક્ષ્મ લોભ નડે છે મુનિરાજને. એટલે સૂક્ષ્મ લોભ બી એને જ્યાં સુધી જીતી નથી શકતા ત્યાં સુધી અધીન નથી થતા. ત્યાં સુધી રાગ નડી રહ્યો છે માર્ગમાં. નડે છે ને સૂક્ષ્મ લોભ 10મા ગુણ સ્થાન સુધી, ત્યાં સુધી અધ્યયન પદ આવતું નથી. તો એનો અર્થ કે શ્રદ્ધા તો બહુ સરળ છે, પણ એનો અભાવ કરવામાં ઘણો પુરુષાર્થ છે. મુનિરાજ દૃષ્ટિમાં તો ભોગાદીનો ભાવ એને હે છે, એ બધું કરી લીધું, પણ ભોગાદીના ભાવનો અભાવ કરવામાં પછી અસંયમ ટાળીને સંયમમાં આવવું. ખ્યાલ આવ્યો? અને અહીંયા સંયમની થોડીક વાત કરીએ, અહીંયા એકદેશ સંયમની વાત કરીએ, અહીંયા કસાવીની મર્યાદા લાવવાની વાત કરીએ, ભોગોના ભાવોમાં મર્યાદા લાવવાની વાત કરીએ, તો કહે કે નહીં, આ બધી ઝંઝટ નહીં, આપણે તો ભોગનો ભાવ છે જ નહીં, એ માની લેવું. એ માનીને શું ભોગની રુચિ તો પૂરી છે, હલાવ કે નહીં? ભોગની રુચિ તો છૂટતી નથી. ભોગનું કોઈ બહારમાં પુણ્યનો ઉદય આવે તો હર્ષ ઘણો થાય છે, એ નિશ્ચયવાસી છે. પુણ્ય ભાવમાં પરિણમવું એને ન ગમે, પણ પુણ્યનું ફલ ગમે. ગમે કે ના ગમે? બરોબર? તમને ખ્યાલ છે આ કે માની લો કે હું અહીંયા નિશ્ચયની જોરદાર વાત કરું, હે ને, અને મને શું અપેક્ષા હોય કે જોરદાર આ વ્યક્તિ જોરદાર ગુરુદેવની વાત આને પચાવી છે, અને બસ એક માત્ર આ વ્યક્તિ માન લો બસ પામી ગયો લાગે છે, અને મને શું જોઈએ છે? બસ તમારી આટલી કોમેન્ટ્સની અપેક્ષા છે. એ રોજ કે મને અંદરમાં પુણ્યના ઉદયની રુચિ છે, અને એ કોમેન્ટ્સ મિથ્યા તો હોય તોય મળી શકે છે, પણ ક્યારે? પુણ્યનો ઉદય હોય ત્યારે. હાલાલ કે નહીં? પુણ્યના ઉદયમાં શેતાનને પણ લોકો ભગવાન માની લે. બીજા લોકો દ્વારા ભગવાન મનાવવામાં ભગવાન બનવું નથી પડતું, એને એમાં પુણ્ય જોઈએ છે, અને ભગવાનનો લાભ લેવા માટે ભગવાન બનવું પડે. સમજ આવે છે કે નહીં? કોઈ બીજા લોકો બધા ભગવાન માને, મને જ્ઞાની માને, તો બીજા લોકો જ્ઞાની માને એના માટે પુણ્ય જોઈએ. કેમ કે જ્ઞાની હોવા છતાં બી જ્ઞાની ન માને એવી બી પરિસ્થિતિ આવી શકે છે, પણ જ્ઞાનીને એની પડી હોતી નથી. આવે છે? પહોંચાય છે પ્રકારની વાત બહુ જોરદાર છે આ કથન. લોકની અંદર બહારમાં એ પ્રમાણેનો યશ મળવો, જ્ઞાની તરીકેનો યશ મળવો, એ યશ મળવામાં જ્ઞાની પણ નથી જોઈતું, પુણ્ય જોઈએ. હેલા, અને હું જ્યારે આવા કથનો બોલીને બધાથી કોઈ અલગ વિદ્વાન, બધાથી કોઈ અલગ શુદ્ધ નહીંનો પ્રિય વિદ્વાન અગર બનવા માંગતો હો, અથવા એ અંદરમાં મારી અંદરમાં એ રુચિ હોય, તો હું પુણ્ય પ્રવૃત્તિ તો ચાહતો નથી. પુણ્યને તો એવી ઉડાવીને, પુણ્યને તો એવી ધુલાઈ કરું છું. અરે ગોદેવ શ્રી શુદ્ધાત્માની સામે પુણ્યની ધુલાઈ કરતા હતા, એને દેખાયું નહીં. એને શુદ્ધાત્મામાં જવા માટે પુણ્યને છોડવાની વાત કરતા હતા, એ લોજિક એને ખ્યાલમાં આવ્યો નહીં.
અને આને તો પુણ્ય છે નહીં અને પુણ્ય કરવું એ નથી અને પુણ્યની ખાલી ધુલાઈ કરવી છે, એનું નામ નિશ્ચયવાસી. હેલો, સમજો તમે એ વાત? અંદરમાં એ અંદરનો અભિપ્રાય છે. અચ્છા, મને બતાવો પ્રકાશભાઈ, પુણ્ય હે છે એમ કહેવાનો અધિકાર કોને છે? જેને પુણ્ય હોય એને. અને તારે પુણ્ય પરિણામ તો છે નહીં, ઠેકાણા જ નથી. અને તને હે તું કહીશ તો તું આત્મા ઉપાધિ માનીને તું હે કરે છે, તો આ દોષ આવી ગયો. તને તો અધિકાર નથી પુણ્ય હે કહેવાનો, હે ને? ચા ને ગાંઠિયા જોતા હોય ગાદીથી ઊભા થઈને, એ જીવને પુણ્ય હે કહેવાનો ગાદીથી અધિકાર નથી. સમજ આવે છે જે હું કહું છું? હે ને? અહીંયા ગાદીથી ઊભા થઈને લોરીની ચા અને ગાંઠિયા જોતા હોય અને જડની ક્રિયાના આડમાં તું કરતો હોય, પાછો જોઈતા હોય એ બી ચલાવી લઈએ, પણ આ તો જડની ક્રિયા છે, આમાં શું પ્રોબ્લેમ છે? અને તું એમ કહીને સેવન કરતો હોય અને તું તને માની લો કે તું કોઈ સુપર નિશ્ચયની દ્રષ્ટિ વાળો છે નહીં સમજતો, તો કહે કે તને જો ગાદીએ બેસીને કહેવા પુણ્ય હે છે કહેવાનો પણ અધિકાર નથી. એ બહુ બધી બાબતો છે ભાઈ. હું અશુભ ક્રિયા છે એ સ્વચ્છતા નહીં, એ આની આડમાં કહે છે. એમાં આત્મા ક્યાં ખાય છે? તો પછી શુદ્ધ શુદ્ધનો વિવેક નહીં કરવો, એનો અર્થ એવો લેવો કે શુદ્ધ શુદ્ધનો વિવેક નહીં કરવો. આત્મા અનાહારી છે તો અનાહારી આત્માને આહારનો ભાવ આવે ત્યારે શુદ્ધ શુદ્ધનો વિવેક નહીં કરવો. તને આહારનો ભાવ ન આવે એવી તારી ચિંતા હોય તો એને તો કોઈ વાત જ નથી, પણ તને આહારનો રાગ તો આવે છે, રાગ આવે ત્યારે શુદ્ધ શુદ્ધનો વિવેક રાખીને તું એ પ્રમાણે વર્તજે. હાલાવે કે એને એ ચરણાનું યોગની આજ્ઞા છે, અને તું એક અનુયોગની આજ્ઞા માને ને બીજા યોગની આજ્ઞા ન માને તો કહે છે કે તું એક અનુયોગની આજ્ઞામાં નથી. તને ભ્રમ છે કે મને દ્રવ્યાનુયોગનું વિશેષતા આવી ગઈ છે, એનો તને ભ્રમ છે. આ છે ભાઈ, બધી ઘણી બધી બાબતો છે. હું તો તમને આપણા લેવલમાં વિચાર કરવાનું કહું છું. બાકી આમાં હું તમને એકદમ શાસ્ત્રીય વિધિથી આગળ ફટાફટ પાના હું પૂરા કરી શકું છું, પણ એમાં આપણને કંઈ લાભ થશે ને? કેમ કે નિશ્ચયાભાસ પ્રવૃત્તિમાં નથી, અભિપ્રાયમાં. અને અભિપ્રાય દેખાતો નથી. અભિપ્રાય તમારે પોતાને પકડાય કાં તો સર્વજ્ઞને પકડાય. શું માનીએ છીએ આપણે? માનો કે 7 તત્વની ચર્ચા અહીંયા લખ્યું છે પંડિતજી કે 7 તત્વોનું શ્રદ્ધાન જ્ઞાન હોવું જોઈએ, એનો તો તને વિચાર નથી. અને ચારિત્ર્યમાં રાગને દૂર કરવો જોઈએ, એનો તો તને ઉદ્યમ નથી. ઉદ્યમ નથી એટલે તું કોઈ કશાયની અભાવ કરવાની પ્રવૃત્તિ તો તને બહારથી પણ નથી દેખાતી, કોઈ મર્યાદા બી તને દેખાતી નથી, હે ને? પહેલા ગુણસ્થાન વાળથી અસંયમ અને ચોથા ગુણસ્થાન વાળથી અસંયમમાં આસમાન જમીનનું અંતર હોય. હાલ આવે ને? અનૈતિક પાપ નો અભાવ હોય છે. પાપનો અભાવ નથી એટલે અસંયમી છે, પણ અનૈતિક પાપ નથી હોતા સમ્યક દ્રષ્ટિ. અભક્ષનો અનૈતિક પાપનો એનો ત્યાગ હોય છે. જો ભોજન કરવાનો ભાવ તો પાપ ભાવ, એટલે પાપ તો હોય છે એને, પરંતુ અભક્ષનું સેવન નથી હોતું. અને સમ્યક દ્રષ્ટિ નથી હોતું ને? અરે સમ્યક દ્રષ્ટિને પણ પૂર્વની ભૂમિકામાં નથી હોતું, પૂર્વની ભૂમિકાથી નથી હોતું. અને સમ્યક દર્શન થાય ત્યારે તો પછી જીવન એવું જ હોય, આગળ વધે ત્યારે વધશે. બધી જ વસ્તુ સમજવી જોઈએ. ટૂંકમાં અહીંયા એ કહેવું છે કે તને આત્માની વાત લાવીને તું બસ એક 7 તત્વને બી ઉડાવે છે, તો કે એમ 7 તત્વ એમ નથી. જો એ લખ્યું છે, એક પોતાના આત્માના શુદ્ધ અનુભવને જ મોક્ષ માર્ગ માની સંતુષ્ટ થયો છે. તો આમાં ભૂલ શું કરીએ? ગલતી શું કરી? બરાબર તો છે, આપણને એવું લાગે છે ને ભાઈ? આ જે લીટી છે ને, એક પોતાના આત્માના શુદ્ધ અનુભવને જ મોક્ષ માર્ગ માની સંતુષ્ટ થયો છે. હું આ નિશ્ચયાભાસીનું પ્રકરણ છે એમ ન કહું, અથવા અહીંયા ન તમને જણાવું, અને આ લીટી હું કહું કે પોતાના આત્માના શુદ્ધ અનુભવને જ મોક્ષ માર્ગ માનવો જોઈએ, મોક્ષ માર્ગ માનવીને સંતુષ્ટ થવું જોઈએ, તો એમાં તમને ભૂલ શું લાગે? આ બહુ નાજુક વિષય છે. પૂરા મોક્ષમાર્ગ પ્રકાશકમાં આ પ્રકરણ નિશ્ચયવાસીનું પ્રકરણ બહુ નાજુક છે, અને એમાં આ પ્રકરણ તો બહુ નાજુક છે. આ લીટી જે કહું કેમ બહુ નાજુક છે? કેમ કે એમાં થોડી બી અસાવધાની થઈ તો બહુ મોટી ભૂલ થઈ શકે છે.
બીજું કેમ નાજુક છે પ્રકાશભાઈ? આ એટલા માટે નાજુક છે કે આપણે લોકો એ માહોલમાં જીવી રહ્યા છે, એ માહોલમાં શ્વાસ લઈ રહ્યા છે, અને એ માહોલ સારો છે, કોઈ વિરુદ્ધમાં નથી. આપણે એ જ સમજી રહ્યા છીએ કે ભાઈ હું તો આત્માના અનુભવનું નામ જ મોક્ષ માર્ગ છે, અને અનુભવના તો એટલા વખાણ અધ્યાત્મમાં થાય છે. હે ને, પેલું શું છે? ચિંતામણી અનુભવ રતન ચિંતામણી અનુભવ રસકોટ અનુભવ માર્ગ મોક્ષનો એ છે ને, અનુભવ મોક્ષ સ્વરૂપ. બધી અનુભવની જ વાત છે. અને અહીંયા બી અનુભવનું એ કે આ એક આત્માના અનુભવની વાત કરે છે, તો એમાં ક્યાં ગલતી આવી ગઈ, ભૂલ શું આવી ગઈ? ખ્યાલ આવ્યો? એમાં એ સંતુષ્ટ છે તો એમાં પ્રોબ્લેમ શું છે? એમાં નિશ્ચયાભાસ ક્યાંથી આવે? એટલે મેં શરૂઆતમાંથી જ કહ્યું હતું કે અહીંયા તમને આ કથન શું, આપણે બધા અનુભવ માટે તો આત્માના અનુભવ માટે તો તૈયારી કરી રહ્યા છે. આપણા બધાનો ધ્યેય બી તો એક આત્માનો અનુભવ જ છે. એક આત્માનો અનુભવ કરવો એ જ આપણા બધાનો ધ્યેય છે. અને એને લઈને જ એક આત્માનું વર્ણન આપણે સમજી રહ્યા છીએ. તો પછી એક આત્માનો અનુભવ કરીને જે સંતુષ્ટ થાય છે એમાં એને શું ભૂલ કરી? સમજમાં આવે છે કે નહીં? પ્રશ્ન મારો ખ્યાલ આવે છે? આ પ્રશ્ન અહીંયા આપણને થવું જોઈએ કે પ્રભુ અમને બતાવો તો ખરા. અમે બધા તો એમાં શ્વાસ લઈ રહ્યા છીએ. અમે તો જ્યારથી આંખ ખોલી છે ત્યારથી એક આત્માના અનુભવ સિવાય બીજી કોઈ વાત અમને તો ખબર જ નથી. અને તમે અહીં એમ કહો છો કે એ નિશ્ચયાવાસી એટલા માટે છે કે એક આત્માનો અનુભવને જ મોક્ષ માર્ગમાંની સંતુષ્ટ થઈ ગયો છે. એનો અર્થ કે એક આત્માની જ વાત ગમે છે. સાત તત્વની વાત તો વિચાર કરતો જ નથી. ઉપર સાત તત્વનું કહ્યું કે ખરેખર શ્રદ્ધાન જ્ઞાન તો સાત તત્વ સંબંધી શ્રદ્ધાન અને જ્ઞાન એનું નામ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન છે. અને આ તો કહે છે કે એની સાત તત્વની આપણે તો એક આત્માની જ વાત કરવી, એક આત્માનું ચિંતન કરવું, એક આત્માને સમજવો. અહીંયા એમ કહી શકાય આશ્રવને પણ આત્મા માટે સમજવું. પણ આ તો કે નહીં, આશ્રવની તો બસ વાત આગળ ચિંતન બી બતાવશે હમણાં. એ રીતે ચિંતન કરે તો જ્ઞાનીનો જે આ જે છે, જ્ઞાની જે કહે છે કે જ્ઞાની માટે જે શુદ્ધ અનુભવ એ જ મોક્ષ માર્ગ છે, અને અજ્ઞાની માટે બી શુદ્ધ અનુભવ એ જ મોક્ષ માર્ગ છે. તો એકનો નિશ્ચયાભાસ કહો છો અને એકને તમે ધર્મ કહો છો, એ બંનેમાં કેમ ડિફરન્ટ કરે? તો જ્ઞાનીનો જે અનુભવ છે એને શુદ્ધાત્માનો અનુભવ એ જ મોક્ષ માર્ગ છે. અનુભવ અને અજ્ઞાનીના અનુભવની જે વાત કરી છે એમાં અંતર છે. અજ્ઞાની કેવી રીતે અનુભવ કરે છે એની ચર્ચા અહીંયા લખી છે. પણ જ્ઞાની કેવી રીતે અનુભવ કરે છે? તો જ્ઞાની પોતાના આત્માનો અનુભવ કરે છે, તો સાતે તત્વોનું યથાર્થ શ્રદ્ધાન કરે છે. નય નિક્ષેપ પ્રમાણથી પૂરા વસ્તુનો નિર્ણય હોય છે, અને એ કોઈ નયને ઉડાઈ દેતો નથી. હા, એના વિકલ્પમાં એને મહત્વ નથી આવતું, એના ઉઘાડું જ્ઞાનમાં મહત્વ આવતું નથી, પરંતુ એના માધ્યમથી ગાયકનો અનુભવ કરે છે. અને પર્યાયની અંદર જેટલો આશ્રવ છે એનો આશ્રવનો સ્વીકાર કરે છે, પરંતુ એને સ્વભાવ તરીકે અનુભવતો નથી, સ્વભાવમાં મિલાઈને વેચતો નથી. એટલે એને એક આત્માનો જ અનુભવ છે, પરંતુ એ પર્યાયની અંદર ખોટ છે, પર્યાયની અંદર જેટલો રાગ છે એ સંબંધી એને જ્ઞાન, યથાર્થ જ્ઞાન છે કે આટલી ખોટ છે. પણ એ ખોટની સામે જોતો નથી એટલે શું? એને સ્વભાવ તરીકે અનુભવ કરતો. કેમ કે એની દ્રષ્ટિમાં જે સ્વભાવ છે એમાં રાગ નથી, એટલે એને અનુભવ તો રાગનું જ્ઞાન તો છે, પણ રાગ કરવા લાયક છે કે એનાથી ફાયદા છે, કે પ્રાઉડ ફીલ કરવા જેવું છે કે આવો શુભ રાગ તપનો રાગ આવે છે, એનાથી મારી પ્રશંસા થાય છે, એવો રાગનો પક્ષ નથી હોતો. એનું નામ જ્ઞાની. હવે આને અજ્ઞાનીને તો શું છે? અજ્ઞાનીને તો રાગનો સ્વીકાર જ નથી. અજ્ઞાની તો કહે છે કે આપણે તો એક આત્માની જ વાત કરવી, આશ્રમની વાત જ નહીં કરવી. જો હવે એના ચિંતનની વાત કહે છે, હું ખાલી પ્રશ્ન મૂકીને અહીંયા સમાપ્ત કરીએ છીએ, અને કાલે એનો બહુ જોરદાર જવાબ હશે. જુઓ, તમને એમ લાગશે કે આ તો બધું આપણે કરીએ છીએ. વળી તેનો અભ્યાસ કરવા માટે, કોનો? એક આત્માનો અભ્યાસ કરવા માટે અંતરંગમાં એવું ચિંતન કર્યા કરે છે. શું ચિંતન કરે છે? હું સીધ સમાન શુદ્ધ છું, કેવલ જ્ઞાની આદિ સહિત છું, દ્રવ્ય કર્મ નો કર્મ રહિત છું, પરમાનંદમય છું, તથા જન્મ મરણ આદિ દુઃખ મને નથી, ઇત્યાદિ ચિંતન કરે છે. તો આ ચિંતન કરે છે એમાં ખોટું શું? આપણે બી તો આ ચિંતન કરવાનું કહીએ છીએ. ખ્યાલ આવે કે નહીં? ગજબ છે. તો આમાં ભૂલ ક્યાં છે ઋષભ? તમને પકડાય છે આમાં ભૂલ? હવે હે શામાં? ચિંતવનમાં સંતોષ અને એ શુદ્ધ નયના ચિંતવનને શુદ્ધ નયને પ્રગટ થયું એમ માને છે.
શુદ્ધ નયના વિષય વસ્તુ જે છે એનું ચિંતન કરવું, એને શુદ્ધ નયનો આશ્રય માને છે. હલાય કે નહીં, આ ભૂલ થઈ ગઈ. બીજી ભૂલ અહીંયા ચાલે છે ને, મૂળ ફોર્મ્યુલા, કે એ જે શુદ્ધ ચિંતન કરે છે એ દ્રવ્ય સ્વભાવની ઓરથી જ છે એમ નથી સમજતો, એને વર્તમાન પર્યાયમાં જ એમ માની લે છે. એ મોટી ભૂલ. કેમ તમે કહો છો વર્તમાન પર્યાયમાં માની લે છે એમ? કેમ કે રાગનો અભાવ કરવાનો ઉદ્યમ નથી, કેમ કે પ્રમાદ વર્તે છે, એને પુણ્ય પ્રવૃત્તિથી બી ચીડ છે, એલર્જી છે. પુણ્ય પ્રવૃત્તિ દૃષ્ટિમાં નિષેધ હોવાના બદલે એને પુણ્ય પ્રવૃત્તિમાં નો જ નિવૃત્તિ કરી નાખી છે, અને અશુભ પ્રવૃત્તિ તો જોવા મળે છે. એટલે અંદરમાં પુણ્યની રુચિ છે પણ પુણ્ય પ્રવૃત્તિનો નિષેધ કરી નાખ્યો છે. ખ્યાલ આવે કે નહીં? તો એ એનું જીવન છે. હવે આપણા અભિપ્રાયમાં હવે આ તો પકડાય નહીં, કેમ કે અશુભ પ્રવૃત્તિ શુભ પ્રવૃત્તિ બંને જ્ઞાનીને જોવા મળે છે. તો આ તો અભિપ્રાયમાં શું માને છે? અભિપ્રાયમાં 7 તત્વોને જે ન માને તો એ બહુ મોટી ભૂલ થાય છે. અહીંયા એ કહે છે ને, આપણને તો એવું લાગે કે એમાં હું સિદ્ધ સમાન છું, હું પરમાનંદમય છું, અને સુખ દુઃખથી રહિત છું, લૌકિક સુખ દુઃખથી રહિત છું, જન્મ મરણથી રહિત છું, અને હાલ છું. તો એમાં ક્યાં ભૂલ થઈ છે? તો એમાં તો કોઈ ભૂલ નથી. તો એ પ્રમાણે અહીંયા કહે છે, પણ અહીંયા પંડિતજી કહે છે કે એટલા માટે ભૂલ છે કે એ જે ચિંતન કરે છે, અરે જ્ઞાનીને તો ચિંતન શું, એનો અનુભવ હોય છે. આને ચિંતન પણ કરે છે, પણ એ ચિંતન જે કરે છે એમાં સંતુષ્ટ થતો નથી. એ ચિંતન કરે છે એને ધર્મ માનતો નથી. ખ્યાલ આવે કે નહીં? એ રીતે એને બરાબર ભાન હોય છે. પણ આ નિશ્ચયપાસી તો ચિંતન થઈ ગયું અને મને ખ્યાલ છે, મને આ વસ્તુની ખબર છે, એમાં સંતુષ્ટ થઈ જાય છે, અને રાગના ભાવનો ઉદ્યમ કરતો નથી, અને કશાયની મર્યાદામાં લાવવાનું પ્રકરણ એને ઝંઝટ લાગે છે. એ પ્રમાણે એ રીતેનું જીવન બહુ જ ભ્રષ્ટ હોય છે. એ રીતે અંદરમાં અભિપ્રાય ખોટો પોસાતો હોય છે. ઉપરથી એને તો પુણ્યની રુચિનું પોષણ થાય છે. ખાલી પુણ્યની રુચિનું પોષણ થાય છે. પુણ્ય ન હોવા છતાં પુણ્યની રુચિનું પોષણ. કારણ કે ચિંતન કરવું એ તો પુણ્ય ભાવ છે, અને પુણ્ય ભાવમાં એને સંતુષ્ટ થઈ ગયો એટલે પુણ્યની રુચિ થઈ ગઈ. તો એ રીતે અહીંયાનું ઓર બી વિશેષ ખુલાસા આપણે કાલે કરીશું, ને એનો જે જવાબ આપ્યો છે પંડિતજી આના પછી તર્ક, એનો બહુ વિસ્તારથી ચર્ચા કરીશું. સહેજાનંદ